નમસ્કાર મિત્રો, જય માતા, જય મુકુલમાં, જય સોનભાઈમાં, જય દ્વારકાધીશ, જય રાધેશ્યામ. મિત્રો, મારા સંત ગુરુજી એવા બાપુ શ્રી ગીરમાં બહુ રહેતા અમારે રાધેશ્યામ બાપુ, જે ધારી તાલુકાના જીરા ગામે તેમનો આશ્રમ હતો. જોકે આશ્રમ તો તેમને ઘણા હતા, બધે ફરતા ફરતા રહેતા તેમનો, અને તેમની મસ્તીમાં જ રહેતા. એ રાધેશ્યામ બાપુ દેવલોક પામ્યા છે. ભગવાન કૃષ્ણ મુરલીધર તેમના ચરણોમાં રાખે એવી પ્રાર્થના કરીએ. અને તેમની મસ્તીમાં રાધેશ્યામ બાપુ રહેતા, વાંહળી વગાડતા જેનું નામ. અને તેમની મસ્તીમાં તેમને રહેવાનું, કારણ કે કોઈ પૈસા મૂકે અથવા ગમે દે એને કાંઈ લેવા દેવા નહીં. તેમની મસ્તીમાં ભજન કરતા, અને તેમની જ મસ્તીમાં અમારે ભગવાન જેવા સંત એવા રાધેશ્યામ બાપુ, જો કે ગીર વિસ્તારમાં બહુ રહેતા. નેહાડાઓમાં બધે જતા, ખજૂરી બહુ રહેતા. પછી એમ બધે અલગ અલગ નેહડામાં, અમારા નેહડામાં પણ આવી ગયેલા બાપુ. તેમને મોજ આવે એટલા દી રહે, પછી પાછા વ્યા જાય. મોજ આવે ત્યારે એમ કે હાલો આમ જવું છે, તો એ બાપુ જંગલ વિસ્તારમાં, ગીર વિસ્તારમાં બહુ રહ્યા. રાધેશ્યામ બાપુ નામ હતું. અને તે ગઈકાલે દેવલોક પામ્યા છે. ભગવાન મુરલીધર કૃષ્ણ પરમાત્મા તેમના શરણોમાં કાયમ રાખે એવી પ્રાર્થના કરીએ. રાધેશ્યામ બાપુ જે અમારા ગીર વિસ્તારનું બહુ ફર્યા, બહુ બધાને આશીર્વાદ બાપુએ આપ્યા. અને હંમેશા બાપુના આશીર્વાદ અમારા બધા ઉપર રહે તેવી માતાજી ચોનલમાં કૃષ્ણ મુરલીધર માતા ભગવાનને પ્રાર્થના કરીએ. જય રાધેશ્યામ, જય